સુરતના લીંબાયત વિસ્તારમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મીઠી ખાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા 4 મહિલાઓ અને એક માસૂમ બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે। સાડી પેકિંગ મટીરિયલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખો પરિવાર હોમાઈ ગયો હતો। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। સુરતનો લીંબાયત વિસ્તાર આજે ગેસ સિલિન્ડરના ધડાકાથી ધ્રુજી ઉઠ્યો છે। મીઠી ખાડી પાસે આવેલી બેઠે કોલોનીમાં એક મકાનમાં રાંધણ ગેસ લીકેજ થવાને કારણે અચાનક આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓ પ્રસરે તે પહેલા જ ગેસ સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાથી 4 મહિલાઓ અને એક બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। અન્ય એક વ્યક્તિની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના રહીશોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાહત કામગીરી હાથ ધરી હતી। એક જ પરિવારના 5 સભ્યોના મોતથી સમગ્ર લીંબાયત પંથકમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે। શહેરમાં ભાજપ વિરુદ્ધ લાગેલા વિવાદાસ્પદ પોસ્ટરોને લઈને હવે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। સ્માર્ટ સિટી સુરતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે। પાંડેસરા, ડિંડોલી, કતારગામ અને પૂણા સહિતના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ગંભીર લખાણવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા। ભાજપનો આરોપ છે કે આ પોસ્ટરો પક્ષને જાહેરમાં બદનામ કરવા માટે ખોટા દસ્તાવેજોના આધારે છપાવવામાં આવ્યા છે। આ મામલે શહેરના વિવિધ પોલીસ મથકોમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ શંકાની સોય આમ આદમી પાર્ટી તરફ જઈ રહી છે। ચૂંટણી પહેલા મતદારોને ગેરમાર્ગે દોરવા માટે આ ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ સાથે ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોસ્ટર લગાવનારા શખ્સોની શોધખોળ કરી રહી છે। સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજે જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। અહિંસા અને જીવો અને જીવવા દોના પ્રણેતા પ્રભુ મહાવીરના જન્મોત્સવ નિમિત્તે સુરતના રાજમાર્ગો ભક્તિમય બન્યા છે। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા આ અવસરે એક અનોખી પહેલ કરીને લાડુના વિતરણ સાથે મીઠું મોઢું કરાવીને વધામણી કરવામાં આવી હતી। સુરત શહેરમાં મહાવીર જયંતિના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જૈન દેરાસરોમાં ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું છે। પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સંઘ દ્વારા શહેરમાં 1 લાખ જેટલા મીઠા મોદક એટલે કે લાડુનું વિતરણ કરીને લોકોના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા। મંગલમય ઉજવણીમાં જૈન સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ તેમજ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા। ઠેર ઠેર પ્રભુ મહાવીરના જયઘોષ સાથે શોભાયાત્રાઓ અને ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલભરી વધામણી અને મીઠા મોદકની લાવણીના સૂત્ર સાથે સુરતના જૈન શાસન પ્રેમીઓએ અહિંસા પરમો ધર્મનો સંદેશ જન જન સુધી પહોંચાડ્યો હતો। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના સંકટની સીધી અસર હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। કાપડ ઉદ્યોગને આર્થિક પાયમાલથી બચાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 એપ્રિલ 2026 થી સુરતના વિવિંગ એકમોમાં પ્રોડક્ટ કાપ મૂકવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। સુરતનો ધબકતો વિવિંગ ઉદ્યોગ હવે યુદ્ધની પરિસ્થિતિને કારણે મોટા ફેરફાર તરફ જઈ રહ્યું છે। ફોગવા દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 1 એપ્રિલ 2026 થી સુરતની તમામ ટેક્સટાઇલ ફેક્ટરીઓ હવે 24 કલાકને બદલે માત્ર 12 કલાક એટલે કે એક જ પાળી ચલાવવાનું સૂચન કરવામાં આવ્યું છે। યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા વચ્ચે માર્કેટમાં માલનો ભરાવો ન થાય અને ઉદ્યોગ ટકી રહે તે માટે આ પ્રોડક્શન કાપ અનિવાર્ય બન્યો છે। અગાઉ ગૂગલ રિવ્યુ ફોર્મ દ્વારા મંગાવવામાં આવેલા સૂચનોમાં વેકેશન કે 15 દિવસ કામ ચાલુ રાખવા જેવા વિકલ્પો મળ્યા હતા, જેમાંથી 12 કલાક ફેક્ટરી ચાલુ રાખવાના નિર્ણય પર મોહર મારવામાં આવી છે। એસોસિએશને સ્પષ્ટ કહ્યું છે કે કારીગરોને ફરજિયાત સાચવવા પડશે અને જો કોઈને એકમ બંધ રાખવો હોય તો તે સ્વૈચ્છિક નિર્ણય લઈ શકે છે। ઉદ્યોગને મંદીના ખપ્પરમાં હોમાતો બચાવવા માટે આ કડવો પણ જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ સુરતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। સત્તાધારી ભાજપને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી લીધી છે। ભ્રષ્ટાચારના 16 જેટલા ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે ચાર્જશીટ પોથી તૈયાર કરી છે। સુરત સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્લુગલ ફૂંકાતા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે। ભાજપના શાસનકાળમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ખુલ્લો પાડવા માટે કોંગ્રેસે 16 મુદ્દાની ચાર્જશીટ પોથ બનાવી છે। કોંગ્રેસના આક્રમક નેતા અને ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપો કર્યા છે કે ભાજપે માત્ર રોડ રસ્તાના નામે લોકોને ગેરમાર્ગે દોડીને મસ્ત મોટા ભ્રષ્ટાચાર આચર્યા છે। વધુમાં તેમણે 56,000 જેટલા બોગસ આદિવાસી પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હોવાનો સનસનાટી ભર્યો દાવો પણ કર્યો છે। અનંત પટેલે રબારી, ચારણ અને ભરવાડ જ્ઞાતિના આદિવાસી દરજ્જા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે। આગામી દિવસોમાં કોંગ્રેસ પોતાનો સત્તાવાર ચૂંટણી ઢંઢેરો જાહેર કરી મેદાનમાં ઉતરશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાળાએ પણ ભાજપ વિરુદ્ધ આક્રમક લડત આપવાના સંકેત આપ્યા છે। આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી
જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈપણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈપણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે. એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય. અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે. આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું. ભાજપ પાસે વિકાસનો મુદ્દો છે તો કોંગ્રેસ કયા મુદ્દા ઉપર કયો વિકાસ? માત્ર રોડ રસ્તા બનાવવાનો હોય કે નદી પર તમારે રિવરફ્રન્ટ બનાવવાનો, એને વિકાસ કહેવાતો નથી. હાલની પરિસ્થિતિ જોતાં તમે બાગ બગીચામાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે. તમે હોસ્પિટલમાં જાઓ તો પીપીપી ધોરણે ખાનગીકરણ કર્યું છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ જે જાહેર સ્થળ હોય, પ્રજાના માટે ખુલ્લા હોય, મફત હોય અને જેનું સરસંભાળ રાખવાનું કામ મહાનગરપાલિકાનું હોય, પરંતુ એઓએ માત્ર ને માત્ર પીપીપી ધોરણે લોકો પાસે પૈસા ઉચેટવાનું કામ કર્યું છે.